કરજણ પાદરાને જોડતો ઢાઢર નદી પરનો બ્રિજ જર્જરિત હોય તેની ચકાસણી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। પાદરા ગંભીરાને જોડતો ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ જેણે આખા ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે ને ત્યારબાદ દરેક બ્રિજને લઈને લોકોમાં શંકા જાગી છે। તેવામાં વાત કરીશું આ કરજણ પાદરાને જોડતા ઢાઢર નદી પરના બ્રિજની, જે 1980ના વર્ષમાં આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું। બ્રિજનું નિર્માણ થયું તેને લગભગ 45 વર્ષ પૂર્ણ થઈ ગયા છે। 45 વર્ષ આ બ્રિજને બને થઈ ગયા હોય ત્યારે એવી પણ લોકોના આક્ષેપ છે કે ભારદારી વાહનો જ્યારે બ્રિજ પરથી પસાર થાય છે ત્યારે બ્રિજ હલતો હોય છે। આ બ્રિજની પણ દુર્ઘટના થાય એ પહેલાં ચકાસણી કરીને યોગ્ય કામગીરી થાય તેવી લોકોની માંગ છે, કારણ કે ઢાઢર નદી જે કરજણ અને પાદરાને જોડતા બ્રિજ નીચેથી વહે છે, આ ઢાઢર નદીમાં મોટા પ્રમાણમાં મગરોનો પણ વસવાટ છે। જો ભગવાન ન કરે અને ભવિષ્યમાં બ્રિજ દુર્ઘટનાની કોઈ પણ ઘટના સર્જાય છે તો હૃદયમાં કંપારી ઉઠે તેવા દ્રશ્યો અહીં સર્જાશે અને માટે તંત્ર ધ્યાન આપે, અધિકારીઓ ધ્યાન આપે અને કરજણ પાદરાને જોડતો ઢાઢર નદી પરનો આ બ્રિજ તેની ચકાસણી થાય, વહેલામાં વહેલી તકે ભારદારી વાહનોને પસાર ન થવા દેવામાં આવે અને યોગ્ય કાર્યવાહી થાય તેવી લોકોની માંગ છે। કરજણ પાદરા તાલુકાના કોઠવાડા ગામનો બ્રિજ છે ને આ બ્રિજ જનજલાટી થઈ રહેલી જ છે ને આ ઘણો જૂનો પુલ છે। 45 વર્ષ પૂરા થઈ ગયા છે આ પુલને, પણ કોઈ સરકાર આ માન્ય રાખતી નથી। હવે કઈ સરકાર કહે છે કે આ પુલને મરામત કરાવો, પણ કોઈ સરકાર અહીં ધ્યાન આપવા આવતી નથી। જેવું ગંભીરા બ્રિજ થયું છે એવી અહીં બી હાલત થશે તો આ જવાબદારી કોણ લેશે? સરકાર લેશે। આ પુલ પર કઈ આવડ જવડ વધારે છે, સરકારી સ્કૂલના ને આ નદીમાં મગર બી વધારે છે। શું નામ તમારું? સાદિકભાઈ મોહમ્મદભાઈ ખલીફા। શું કહેશો? પાદરા તાલુકાનું કોઠવાડા ગામ છે। કરજણ પાદરા રોડ ની વચ્ચે ઢાઢર નદીનો બ્રિજ છે। જે ત્યાં બનાવવા બ્રિજોના બનેલા છે। હમણાં તો તાજો ગંભીરા બ્રિજ બનેલું છે, પણ અમારા કોઠવાડાનું બ્રિજ બી જર્જરિત થઈ ગયેલું છે, હલનચલન થાય છે। એટલે જે બી સરકારે બહાર જાહેરાત પાડી છે કે જે જગ્યાએ બ્રિજો ચેક કરવા, તો સરકારને એટલી અમારી અપીલ છે કે કોઠવાડાનું બ્રિજ બી અમારી ચકાસણી કરી લે। શું નામ તમારું? મહેબૂબભાઈ જીતુભાઈ મલેક। જુઓ સાહેબ, આ પાદરા અને કરજણનો બ્રિજ છે, પિંગલવાડા અને કોઠવાડા વચ્ચેનો। હવે વાહનો અવર જવર વધારે છે। હવે આ પુલ છે જે છે એ એનું જર્જરિત થઈ ગયેલું છે। ગમે તારે તૂટી જાય અને કોઈ બી પરિવારને નુકસાન થાય તો અકસ્માતમાં કોણ જવાબદાર? સરકાર કે ઘર પરિવાર? સરકાર તેની તત્વતા છે, પણ ઘર પરિવારનું જે ઘર નીકળી જાય એની જવાબદારી કોણ લે? તો સરકારશ્રીને એવું કહેવામાં આવીએ છે કે જેમ બને એમ આની કાર્યવાહી કરે અને બીજું કે બાળકોને સ્કૂલમાં જોવું આવવું હોય અને કદાચ જો ભયજનક એવું બન્યું નથી અને બની જાય તો અહીં તો મગરોની સંખ્યા વધારે છે અને કદાચ એવું બની જાય તો માતા પિતાના બાળકો ગુમાવે અને પરિવાર ગુમાવે, એનું શું થાય?